ભાગે પરમધામ આવશે અને રાજશ્યામાજી આવશે. એટલે પહેલા જ તમને કહું, રાજશ્યામાજી રાધા કૃષ્ણ છે અને પરમધામ આ 6 બ્રહ્માંડથી બહાર આવે અને ત્યાં પહોંચવું બહુ અઘરું છે. પણ આ જે છે ને, આ વાણી એ 5મો સ્વસમ વેદ છે. જેમ આપણે શ્રીમદ ભાગવતની અંદર 18,000 શ્લોક આવે ને, એ મેં આની અંદર 18,758 ચોપાઈ કહી છે અમે, પણ એ શ્લોક સમજો તમે. એ વાંગબાઈ સ્વરૂપની પૂજા અમે કરી છે, મૂર્તિ પૂજા કરતા નથી. એટલે ડાયરેક્ટ આ 5મો સ્વસમ વેદ, આપણા 4 વેદ છે ને, આ 5મો સ્વસમ વેદ પધરાવી દે છે અને એની જ અમે પૂજા કરી છે. જે 28મા કળિયુગની અંદર લોકો રાહ જોઈ રહ્યા છે, કલ્કી અવતાર આવશે આવશે, ઘોડા ઉપર આવશે. પણ જે કલ્કી અવતાર છે ને, એ આવી ગયો છે અને એને 400 વર્ષ થઈ ગયા છે. એ આ 5મા સ્વસમ વેદ ઉપરથી કહી છે. અને અહીંયા જે આવવાનું કારણ થયું બ્રહ્મ સૃષ્ટિને, એના માટેનું પ્રકરણ છે. અને જાજે ભાગે આમાં સુંદર સાથ હોય ને, એમાં મને ઘરધણીને એમ કહેવાનું હતું, નાના છોકરાને કંઈ ખબર નથી પડતી. પણ આપણા નાના છોકરાઓ છે ને, નાના એટલે કે આપણા જુવાની હોય, સેવા પૂજામાં ધ્યાન જ નથી આપતા. તો ક્યાંથી ખબર પડે? ખરેખર સેવા પૂજા કરવી જરૂરી છે. અને સેવા પૂજા કરો તમે, થોડું થોડું ધ્યાન દો ને, પછી તારતમ મંત્રમાં એટલી તાકાત છે, તમને એમ થાય કે હવે આ બધું ક્યાં કરવું, કંઈ કરી લઉં. પણ તમે ઘરેથી એવો નક્કી કરી નીકળો કે આજ હું 5 જાપ તારતમના કરીને જાઉં છું, રાજી મહારાજના દર્શન કરીને જાઉં છું, મારું આ કામ સફળ થઈ જવું જોઈએ, થઈ જાય. વિશ્વાસ રાખીને દોડે ને, એ તારતમનું ફળ લેશે. તે તમે મૂર્તિ પૂજા કરો, ફોટા સામું જોઈને કહો કે મારું આ કામ થઈ જાય, તો આ તો સાક્ષાત ધણી છે, ન કરી દે. તમે રોજ ઉઠી અને મહેર સાગરના પાઠ કરો, તારતમના જાપ કરો અને ઘરેથી નક્કી કરીને નીકળો ને, એટલે 100% કામ તમારું સફળ થાય થાય થાય. પણ આ જુવાનિયાને એમ છે કે અત્યારે એ ક્યાં આપણે કરવાનો ટાઈમ છે. એને અત્યારે બાપા સીતારામની ધૂન હોય, ક્યાંક જવું હોય તો કે અમે જાય. પણ આ વસ્તુને એકવાર સમજી જાઓ. આપણા પ્રણામી ધર્મના જે છોકરા છે ને, એ ખુદ નથી કરતા. અને એ કરો અને જાગૃત થાવ તો પ્રણામી ધર્મની અંદર તારતમની શું તાકાત છે ને ખબર પડશે. 64 કરોડ હજાર મંત્ર છે, એમાં ઉત્તમમાં ઉત્તમ મંત્ર હોય ને તો એ તારતમ છે. અને તારતમ છે ને, તારક મંત્ર છે. આ જગતની અંદર તમે આવ્યા છો ને, તો તમારે આવાગમન મટાડવા હોય ને, તારક એટલે અહીંથી છુટકારો મેળવવો હોય તો. બાકી કોઈ પણની ભક્તિ કરતો, વિષ્ણુ ભગવાનની ભક્તિ કરશો તો વૈકુંઠમાં જાઓ. જ્યાં સુધી તમારી પુણ્ય ખીચામાં હશે ત્યાં સુધી ત્યાં રાખશે. પછી કર્મ ભોગવવા માટે આવવું પડશે. એમ પછી શંકરની ભક્તિ કરો તો કૈલાસમાં જવું પડશે, બ્રહ્માની ભક્તિ કરો તો બ્રહ્મપુરીમાં જવું પડશે. પણ છે ક્યાં? આ બધું 6 બ્રહ્માંડમાં. અને તારતમ મંત્રમાં એવી તાકાત છે કે તમારા આવાગમનના ફેરા મટાડી શકે. એટલે ખાસ યાદ રાખજો. આ બીજા માટે સુંદર સાધને બધાને ખબર જ છે. અને હવે જે આવી ગયું છે ને, એ પરમાત્માની વાર્તાલાપ છે. અહીંયા બ્રહ્મ સૃષ્ટિનું અવતરણ થયું હતું એના માટેનું. એટલે એમાં તમને ખબર ન પડે, એટલે વારે વારે મારે કહેવું પડે. એટલે મેં અગાઉ કહી દીધું છે. આના માટે ખાસ કાળજી રાખજો. નવા સંઘ છે, નવા જુવાનિયા છે ને, એ થોડુંક તારતમમાં મંત્રમાં જાપ કરવામાં અને સેવા પૂજામાં થોડી કાળજી રાખજો. જેથી કરીને વાહે શું છે, પપ્પા કરતા હોય તો આપણને ખબર ન પડે. તમે પપ્પા કરે છે શું, એ આપણને ખબર તો પડવી જોઈએ ને. તો હવે આપણે જોઈએ છે કે ગઈ 14માં આપણે સાંભળી ગયા હતા કે રાજી મહારાજ સાથે વાર્તાલાપ થયો હતો. અહીંયા જે આવ્યા તો શું થયું હતું? રાજી મહારાજે પહેલેથી જ કીધું હતું, ત્યાં જવા જેવું નથી. ત્યાં તમે જાઓ તો મને ભૂલી જાઓ, મને તો ભૂલી જાઓ, પણ તમારી જાતને ભૂલી જાઓ અને આગ પાણી પથ્થરને પૂજશો. તો આપણે એવું કરવા માંડ્યા હતા કે નહીં? એમાંથી આપણે બહાર નીકળવાનું છે. જો રબદ કિયા ઈત બેઠ કે હજુ બેઠો ઠોર ઇન. જો રબદ કિયા ઈત બેઠ કે, એટલે ક્યાંની વાત છે કે જો રબદ કિયા એટલે વાર્તાલાપ.
રાજ અને શ્યામાજી સખીઓ સાથે જે વાર્તાલાપ થયો હતો ઈ સમય હજુ બેઠો ઠોર ઇન, હજી તમે ક્યાં બેઠા છો? પરમધામમાં. મૂળ મિલાવાની વાત છે. મૂળ મિલાવાની અંદર વાર્તાલાપ જે થયો તો રાજી મહારાજ સાથે જે વાદ થયો તો એની આ વાત છે. તો કે છે કે રાત દિન ના પલ ઘડી, રાત દિન ના પલ ઘડી. તો ન્યા જે વાર્તાલાપ થયો તો અને તમને અહીંયા મોકલી દીધા છે, તો અહીંયા આવ્યા પછી આપણને એવું થાય છે કે યુગોના યુગ વહી ગયા, પણ ન્યા ઈનો ઈ સમય છે. નથી રાત ગઈ કે નથી દિવસ ગયો, નથી કલાક ગઈ કે નથી ઘડી ગઈ કે નથી પલ ગયો, એક ક્ષણ પણ વ્યતીત થયો નથી. રાજી મહારાજે તમને ફરામોશી આપી છે ને, તો એ જ ક્ષણ ને એ જ સમય ને એ જ ઘડી છે, એમાં કોઈ ફેરફાર થયો નથી. આપણે સપનામાં હોય ને, આપણે સપનું 7 સેકન્ડનું જ આવે, કોઈ પણ સપનું આવે ને તો 7 સેકન્ડનું જ આવે. એમાં આપણને એમ થાય કે આપણે ક્યાં ઠેઠ વયા ગયા હતા ને, યુગોનો જાણ ન વિતાવી ગયો આખી જોવાની. પછી આપણને કોઈક મારપીટ કરે ને આપણે ધ્રુજી જાય ને, ત્યાં આપણને ખબર પડે કે આપણે પથારીમાં સહી ક્યાંય ગયા નહોતા, પણ સપનામાં આપણે ક્યાંય વયા ગયા હોય. એમાં ધંધો કરવા માંડ્યા હોય ને એમાં ખોટી એવી પછી ભીં પડે તો આપણું શરીર ધ્રુજે. પણ આ એવું જ છે કે રાજ્ય મહારાજે આપણને બેઠા અહીં ક્યાં? રાજ્ય મહારાજના ચરણોમાં મૂલ મિલાવાની બેઠક છે, ત્યાં જ આપણે બેઠા છે. અને રાજ્ય મહારાજે આપણું મન ડાયવર્ટ કર્યું છે, એટલે સપના રૂપી સપનાનું આવરણ નાખી દીધું છે. એટલે અહીંયા શું આવી? સુરતા. આપણું શરીર ક્યાં છે? મૂલ મિલાવાની અંદર. તો અહીંયા ખાલી સુરતા જ આવી છે અને આ ખેલ જોવા માટે આપણે આવ્યા છે. રાજ્ય મહારાજે પહેલેથી જ આપણને કહી દીધું ત્યાં ગયા જેવા નતું, પણ આપણે ધરાર આ ખેલ માગ્યો છે. અને અહીંયા આવ્યા પછી શું કરશું એ પહેલેથી કહી દીધું હતું. પણ ન્યા જે સમય છે એનો એ જ સમય છે. આપણે અહીંથી જાગશું ને તો અહીંયા આપણે ભલે યુગોના યુગ વહી ગયા, આપણે કેટલોય સમય પણ ત્યાં જાગશું ત્યારે એ જ મૂળ મિલાવાની અંદર જયારે જાગશું ને એ જ સમય અને એ જ ક્ષણ છે. સોય બાત સોય છીન કીધું ને, સોય બાત સોય છીન. જે ચર્ચા કરી છે ને આપણું ખાલી મન ડાયવર્ટ કર્યું છે. જયારે જાગશો ત્યારે એનો એ જ સમય છે. તો એ આપણે એમ થાય ઓહો આપણે ક્યાં ઠેર વયા ગયા હતા, પણ છે ક્યાં? રાજ્ય મહારાજના ચરણોમાં. ક્યાંય ગયા નથી. આ ખેલ જોવા આવ્યા છે અને આપણે ખેલ કરવા માંડ્યા છે. એટલે કીધું યાહી અજમાઈશ વાસ્તે ખેલ, યાહી અજમાઈશ વાસ્તે. અજમાઈશ એટલે કે વાસ્તે ખેલ દેખાય આવ્યું. એટલે આપણી પરીક્ષા કરી રાજ્ય મહારાજે. આપણે ત્યાં કોલર ટાઈટ કરી એમ કહેતા હતા અમારો ઈશ્ક અમારો પ્રેમ મોટો. એટલે રાજ્ય મહારાજે આપણી પરીક્ષા કરી છે કે ત્યાં આપણે શું કીધું તું? જે કાંઈ કરી છે અમે જ કરી છે, અમારો જ પ્યાર વધારે, પ્રેમ વધારે છે, તમારા કરતા અમારો પ્રેમ વધારે છે. જબ ઇલમ મેરે બેશક હુવી, ત્યારે આપણને તારતમ મંત્ર મળ્યો ને ત્યાં આપણને ખબર પડી ઓહો આપણે તો કાંઈ નથી, જે કાંઈ છે એ રાજ્ય મહારાજ છે. તબ દોડશી ઇશ્ક લે, ત્યારે આપણને ખબર પડશે ઓહો પ્રેમ શું વસ્તુ છે. અને આપણે આ પ્રેમ વાણી સાથે વાતો કરીએ ને તો અંદરથી પ્રેમ ઉત્પન્ન થવો જોઈએ. પણ આ પરીક્ષા કોને કહેવાય ખબર છે? આપણી પરીક્ષા જબરજસ્ત થઈ છે. કારણ કે ત્યાં આપણે વાયદો કર્યો તો અમે આગ પાણી પથ્થરને પૂછશી નહીં, તો આપણે અહીંયા એ જ કર્યું. તો જેવી રીતે શેઠ સગાડસાની પરીક્ષા કોને લીધી હતી? વિષ્ણુ ભગવાન લીધી હતી ને. તેને પુત્રને ખાંડણી એનો ખાંડવો પડ્યો. આપણે તેવું કંઈ કરવું પડ્યું? કાંઈ નથી કરવું પડ્યું. ખેલાએ તારતમ મંત્ર મળી ગયો છે. થોડું ઘણું મૂકવું પડે તો આપણે મૂકતા નથી. આપણને ખબર પડી ગઈ છે કે અહીંયા આપણને મનુષ્ય અવતાર શું કરવા મળ્યો છે? 84 લાખ યોનિમાંથી ફરી ફરીને આપણને મનુષ્ય અવતાર મળે છે. એ મનુષ્ય અવતાર આવાગમનના ફેરા મટાડવા માટે મળે છે. પણ આપણે કરી છે ઉલટું, પાછો 84ની ગાંઠ બાંધી લઈ છે, એટલે ફરી પાછા 84ના ચક્કરમાં આંટો મારી છે. પણ શેઠ સગાડસાને વિચાર કરો કેવી પરીક્ષા લીધી હતી. ભગવાન વિષ્ણુએ લીધી હતી ને તોય એનું શરીર ડેગ્યું નહીં. તો હરચંદ્ર તારામતી વિચાર કરો, વેચાઈ ગયા, છોકરો વેચાણો, ઘરવાળીને વેચી, પોતે વેચાઈ ગયા. અને છેલ્લે કેવી પરીક્ષા? છોકરો મરી ગયા પછી જયારે એની ઘરવાળે જ ખંભે નાખીને લઈ આવે શમશાનમાં, તો ન્યા તો એ સમય હોય
ટકો હવા દોકડો દે ત્યારે શમશાનમાં જવા દે. ત્યાં હરિચંદ્ર શમશાનમાં જોઈ નોકરીમાં, એના તો ઉપરથી ઓર્ડર હોય. એ એની ઘરવાળી પાસે હતું ને, ખબર હતી છતાંય તોય શમશાને બાળવા દેતા નથી. કેવી પરીક્ષા! આવી પરીક્ષામાંથી પાસ થઈ ગયા, વિષ્ણુની ભક્તિ કરતા હોય છતાંય. તો આપણે તો ઈમાયલી પરીક્ષા નથી. રાજ્ય મહારાજે અહીંયા કીધું કે આપણને અજમાવ્યા, આપણને પરીક્ષા કરવા માટે અહીં મોકલા છે, પણ આપણે આ ખેલમાં ખેલ કરવા માંડ્યા છે. આપણે કરવાનું રાજ્ય મહારાજનું રટણ જ છે. શ્વાસો શ્વાસ નિજ નામ જપો, વ્રસા સ્વાતમય નખોય. એટલે શ્વાસો શ્વાસ નિજ નામ જપો, વ્રથા શ્વાસ મત કોઈ, ના જાનો ઇન શ્વાસ કો ફિર આવન હોય નહીં. આ શ્વાસ આપણે લઈ છીએ ને, પાછો બારો નીકળશે કે નહીં એ આપણને ખબર નથી. ખાલી લઈ એટલી જ ખબર હોય, અને બારો નીકળ્યા પછી બીજો લેવાની આપણામાં ક્ષમતા છે કે નહીં એ આપણને ખબર નથી. આપણે જન્મતાની સાથે જેટલા શ્વાસા લખ્યા હોય ને એટલું જ આ શરીર લઈ શકે. એ જન્મતાની સાથે જ લખાઈ ગયો. એમાં પછી આપણે આયુષ્ય 25 વર્ષની હોય, 50 વર્ષની હોય, 100 વર્ષની હોય કે પછી 80 વર્ષની હોય, એમાં કોઈ મીનમેક નથી. જન્મતાની સાથે જ લખાઈ ગયેલા હોય એટલા જ શ્વાસ આપણે લેવાના. એક પણ શ્વાસો વધારે લઈ શકતા નથી. આપણે ભલે ગમે એટલો અહંકાર હોય, હું કાંઈક સૌ, બધું ખોટું, બધું અહીંયા પડતું મૂકીને જામ. આપણે ક્યારેક વાત બધા ભેગા થયા હોય તો ડાય કરતા હોય, શમશાની ગયા હોય તો ડાય કરતા હોય કે આપણે બધું અહીં મૂકીને જવાનું છે, કાંઈ ભેગું લઈ જવાનું નથી. પણ કોકે કાંઈ કીધું હોય તો તરત અહંકાર આવી જાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ ને અહંકાર, આ હથિયાર છે ને મુકાઈ જાય ને તો આપણો આત્મા નિર્મળ બને. અને પ્રણામી સંપ્રદાય છે ને આત્મા અને પરમાત્માની વાતો છે. જીવ આરે કાંઈ લેવા દેવા નથી ને આ શરીર આરે કાંઈ લેવા દેવા નથી. આત્મા અને પરમાત્માની વાતો છે, આવાગમન મટાડવાની વાતો છે. આટલા ઘડીકમાં આપણને એમ થાય છે બધું ગુજરાતીમાં, પણ સમજાય નહીં. કારણ કે પેલું વેલું આપણા કાને પડ્યું ને એટલે ન સંભળાય. બાકી આ બધું સમજવું બહુ સહેલું છે. બીજા કરતા પ્રણામી સંપ્રદાય સમજવો બહુ હેલો છે, પણ આપણે અઘરો કરીને બેસી ગયા ને એટલે સમજાતો નથી. આપણે આપણા છોકરાઓને સમજાવવો પડે. એટલે કીધું નામ મેરા સુનતે ઓર સુનત અપના વતન, સુનત મિલાવા રૂહો કા યાદ આવે અસલ તન, યાદ આવે અસલ તન. શું કે છે રાજ્ય મહારાજ? કહે છે રાજ્ય મહારાજ એટલે કૃષ્ણ પરમાત્મા, બ્રહ્માત્માનો કહે છે કે આ ધરતી ઉપર આવ્યા, તમને મોકલા પછી, ખાલી અહીંયા આવ્યા પછી એટલી ખબર પડે ને કે રાજ્ય મહારાજ આપણા આત્માના માલિક છે અને આપણું ઘર પરમધામ છે. તરત આત્મ જાગ્રત થઈ જાય. શેના થકી? તારતમ જ્ઞાન થકી. તારતમ જ્ઞાનમાં એટલી તાકાત છે. ત્યાં આપણને ખબર પડે, ઓહો આપણે અહીંના નથી. આ સાંભળતાની સાથે જ આપણને ખબર પડે કે આ આપણા મિલનની વાતો છે, આત્મા અને પરમાત્માની વાતો છે. મૂળ સ્વરૂપ આપણું ક્યાં છે? પરમધામમાં. આપણી આત્મા ન્યા છે. એનું સ્મરણ યાદ તરત આવી જવું જોઈએ. રાજ્ય મહારાજ કહે છે કે મારું નામ સાંભળશો ને તોય તમને આ યાદ આવી જશે. હવે જાજો સમય નથી, જાજો સમય ન લેતા આપણે સાહેબને આપી દઈ. અડધો પોણો કલાક આપણા વક્તા જે રાબડિયા સાહેબ છે એ લેશે. સાહેબ આવી જાવ. બેશક ને હક ને બક્કા ને એ બધા કુરાનના શબ્દો છે. પણ ઓધોજભાઈ કીધું એમ એટલે શબ્દોમાં ફેર છે. બાકી ખુદા કયો, હક કયો એટલે પરમાત્મા જ થાય.
બક્કા કયો એટલે પરમધામ થાય. અને એનું વર્ણન શ્રીમદ ભગવદ ગીતામાં એ કૃષ્ણએ અર્જુનને કીધું હતું, મારા ધામમાં આવ અર્જુન, મારા શરણમાં આવ. જો વિષ્ણુના 24 અવતાર થઈ ગયા, કેટલાય પેગમ્બરો મુસલમાનમાં થઈ ગયા, કેટલાય તીર્થંકરો જૈનમાં થઈ ગયા. એ બધા એમ કીધું હતું કે અમે છે ને પેગામ લઈને આવ્યા છીએ, અમે સંદેશો લઈને આવ્યા છીએ. અને આપણા વેદો અને શાસ્ત્રો પુરાણોમાં તમે જુઓ તો જેટલા અવતાર વિષ્ણુના થયા ને એ અંશાંશ આવેશ અને કલા, અને પૂર્ણ અવતાર થયો ને કૃષ્ણ તરીકે એવાની પૂર્ણ અવતાર છે ને એ પૂર્ણ અવતાર પરમાત્માની શક્તિ એવી એટલે નથી. વિષ્ણુ આખું વૈકુંઠ ખાલી કરીને આવી ગયા ને, વૈકુંઠમાં વિષ્ણુ હતા જ નહીં એટલે એમ કે 16 કળા. બાકી પરમાત્મા તો છે ને કળાથી પરે છે, કળાની ગણતરીમાં આવે નહીં. એટલે કૃષ્ણ અવતાર એક જ એવો થઈ ગયો જેમાં એને છાતી ઠોકીને અર્જુનને એમ કીધું કે અર્જુન હું જ ભગવાન છું. બીજા બધાએ એમ કીધું કે અમે તો એના ધામમાંથી અથવા તો ઇનડાયરેક્ટલી એને હુકમ કર્યો અને એના વિશે કઈક સંકેત દેવા આવ્યા છે, અમે બધા એના મેસેન્જર છે. પણ આને તો એમ કીધું મારા ચરણમાં આય. હોમ હવન યજ્ઞ તપ દાન બધું મોહિક, એ બધું શેમાં બાંધે? આપણને કર્મમાં બાંધે. તમે સત્વગુણી થઈને હારા કર્મ કરવા જાવ ને તો તમારે ભોગવવા પાછો જન્મ લેવો પડે, તમારે કર્મના બંધન માંથી નહીં છૂટવું પડે. સેવા પૂજામાં આપણે બોલીએ ને કાલ કર્મ ભવ દુઃખ સે તુમ હી છોડાવન. કોણ છોડાવે? કોણ છોડાવે? હમણાં વધુ શરૂઆતમાં કીધું કે આ રાજ્ય છે. કોણ છે? આ વાણી છે ને એ રાજ્ય છે. આ વાણી છે, રાજ્ય એટલે પરમાત્મા. રાજ એટલે શું છે? સર્વશક્તિમાન. અથવા તો રાજ એટલે આપણે બધા શું કરી, જો આપણે ગીતમાં આવે ને હો રાજ રે વાવડીના પાણી ભરવા ગયા તક છે ને આવે તો પછી મને કેળ કાંટો વાગ્યો ત્યારે હું વિચારતો કે કેળે કાંટો વાગે કઈ રીતે? હાલી તો પગથી. પણ હવે કેળ નામનું કઈ વૃક્ષ આવે એનો કાંટો વાગે એવું હોય. પણ ત્યાં રાજ કોને કહીએ આપણે? રાજ એટલે જો આપણે એ રીતે જોયું તો એક સ્ત્રી માટે જે પ્રિય હોય, જે વલ્લભ એટલે પ્રિય જ થાય, તો જે સ્ત્રી માટે સર્વ છે, સર્વસ્વ છે, એ એનો ધણી જ હોઈ શકે, એનો પ્રેમી જ હોઈ શકે. એના માટે શબ્દ છે રાજ. તો પરમાત્મા છે ને આત્માનો, આપણે બધાની આત્માનો ધણી છે. યાદ રાખજો. જેમ લાકડામાં અગ્નિ હોય એ પ્રતિબિંબિત હોય, લાકડામાં અગ્નિ દેખાય નહીં. એ તો લાકડું બાળો ને પછી એમાં અગ્નિ કઈ બહારથી આવ્યો? આપણે દિવાસળી મૂકી એટલે દિવાસળીનો અગ્નિ એમાં ગયો લાકડામાં. હમણાં આપણે આ શિયાળો ગયો તાપણા કરતા હતા તો દિવાસળીથી જ કર્યું ને, તો દિવાસળીમાં એટલો અગ્નિ હતો, બધા લાકડામાં જાય. લાકડામાં ઓલરેડી અગ્નિ છે જ, પણ બહાર કાઢવો પડે ને. હવે જો આ પરમાત્મા હોય, હમણાં એમણે કીધું કે આપણા પ્રણામી નવા યુવાનો છે અને પકડો સેવા પૂજા કરો, આપણા બધા મનોરથ પૂરા થાય. પણ જ્યાં આત્માનો ધણી હોય એની પાસે આ માયાવી મનોરથ માગવાની જરૂર છે? તમારી સામે પરમાત્મા હોય, તમને પરમાત્મા મળી જાય પછી તમે પરમાત્મા પાસે માગો હું? એને મગાય કે પછી આ જે વસ્તુ, જો આજે આપણે મારું સારું થાય તો કેટલા દી સારું રહે? આવતા 20 વર્ષ કેટલા દી રહે? હું આજ મનોરથ કરું છું, ક્યાંનો કરું છું? આઈનો. કેટલા દી ટકશે કે ભાઈ મારા છોકરા પરણી જાય, એને ઘરના મકાન થઈ જાય, એને નોકરી લાગી જાય? કેટલા દી? ઈવડો તમને મૂકી જ દેવાના, સમજી લેજો. અને એને આ બધું મૂકી જવું પડે જેના મનોરથ માટે તમે કઈક માંગ્યું હતું. બધું આઈનું છે કે નહીં? તો બસ પરમાત્મા પાસે માગવાનું હું? જોજો 14 લોક બ્રહ્માંડના જેટલા દેવી દેવતાઓ અને સતલોકના બ્રહ્મા વિષ્ણુ મહેશ, એની પાસે તમારે જે માગો એ માગજો. આન ટાઈમ મગાય જ નહીં. અને સવાર ઉઠીને એમ ન કહેવાય હું તારું નામ લઉં છું, તારા જાપ કરું છું ને મારા મનોરથ પૂરા કરજે. એ તો સ્વાર્થ થઈ ગયો. આત્માનો ધણી છે, એની માટે આત્માનું જ્ઞાન માગો કે તું મારો ઘર વાળો છો, તારું ઘર ક્યાં છે? તારા ઘરે આવ્યા પછી મારે અહીંયા પાછું આવવું પડે નહીં. જોજો દ્વારકાધીશ કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં બોલે છે, એ છે વિષ્ણુની શક્તિ પણ પરમાત્માના હુકમથી બોલે છે. કૃષ્ણ નામ છે ને એટલે. અને કૃષ્ણ એમ કે છે કે અર્જુન તું મારા પરમધામમાં આય. ઈ ત્યાં વિષ્ણુ સ્વરૂપ છે પણ પરમાત્માના હુકમથી છે. કયા કૃષ્ણ? ઈ કૃષ્ણના ધામમાં અર્જુન તું પહોંચ ને એટલે તારા કાંઈ કરવું પડે નહીં. આમાં વાણીમાં આવે કે આગ પાણી પથ્થરને પૂજોમાં, આમ કરોમાં, આમ કરોમાં. આ કહેવાની જરૂર નથી. શ્રીમદ ભગવદ ગીતાને તો આખું જગત માને છે. એમાં કહે છે કે હોમ હવન યજ્ઞ તપ દાન કશું કરવાની જરૂર નથી, બીજા કરે.
આયા પાછું આવવું પડશે તમારી કરશો ને તો. બ્રહ્મજ્ઞાઓ છે, સખીઓ છે, જે કૃષ્ણની ગોપીઓ છે, એ આયા છે ને આ બધું કરવા નથી આવી. એ આ ખેલ જોવા આવી છે. હું અને ખેલ જોઈને ને પાછું ફરવાનું. તો મંગાઈ શું? પરમાત્મા ખુદ આવ્યો હોય તો મંગાઈ શું? પરમાત્માને જ મગાય ને કે ભાઈ તું માયે સબ આયા, દુઃખ ગયા સબ દૂર. આ દુનિયામાં તમે ફેસિલિટી માંગો એ પણ દુઃખ જ છે હો. કારણ કે ફેસિલિટી આવ્યા પછી કમ્પેરિઝન શરૂ થાય, પછી દાવાને હળગે. જેવી રીતે એ વાતો નથી. ઓલું કાંઈ ન હોય કોની યાર કમ્પેરિઝન કરવી? આ તો આપણે કાઠિયાવાડી ભાષામાં કહેવાય ને, આપણને હળવળીઓ ઉપડે જ ક્યાં? આપણે ઘરના મકાન હોય, 2 4 વ્હીલ હોય ને પછી નો વિચાર આવે ને કે ચાલો આ તો રોટી કપડા ઓર મકાન અને 3 ટાઈમનું ખાવાનું છે, એ તો થઈ ગયું. બીજું હું હવે થાવ નવરા થઈ ગયા. પણ યાદ રાખજો, જેને બિચારાને માંડ 3 ટાઈમનું ખાવાનું થાય છે એને ચોથો વિચાર આવે તો એને કોઈને સરખામણી હોય એ કેવો રાજી? આપણે બધાય. એટલે શરૂઆત ક્યાંથી થાય? આ છૂટું હેલું નથી હો. કાળ, કરમ, ભવ, આ 3 વસ્તુ અને દુઃખ. કાળ, કરમ, ભવ, દુઃખ છે તો આ દુનિયામાં સુખ જ નથી. તો આ વંદો સદગુરુ ચરણ કો બોલી રોજ સ્તુતિ, એમાં તેમ કે તમે છોડાવવા વાળા છો તો કર્મ માંથી જ છૂટવું છે. કયા કર્મ કરવા અને કયા ન કરવા? કર્મ માંથી જ છૂટવાનું છે. છૂટવાનું છે કે નહીં? જ્યાં કર્મ આવ્યું, આપણે એમ કે ને કર્તા અને દ્રષ્ટા, જ્યાં કર્તા આવ્યા ને એટલે સમજી લ્યો કે હું આવે જ. આવે કે ન આવે? તો કાળ એટલે શું? કાળ એટલે શંકર ભગવાન આપણને મારવા આવે, પ્રલય કરવા આવે. બ્રહ્માજી આપણને મોકલે, વિષ્ણુ પાલન પોષણ કરે અને શંકર પ્રલય કરે, સંહાર કરે. ઈ કાળ છે. કાળ એટલે રોજ જો આપણે ઉઠી પછી વિચાર શરૂ થાય. ઉઠી તો ઠીક, રાતે હુઈ તોય શરૂ થાય. સવારે શું કરશું? સવારે આમ કરવાનું છે, અહીંયા જવાનું છે, આમ છે, છોકરાને તૈયાર કરવાના છે, સ્કૂલે જાય, માથી કંકોત્રી આવી છે, આમ કરવાનું, તેમ કરવાનું, દેહમાં જવાનું, ફલાણું છે, ઢીકલું, આવું જ આવે જ. બીજું કઈ એ આપણને કોરી નથી ખાતો. ભલે ને એમાં આનંદ હોય, ટેન્શન ન હોય, પણ એ વિચાર છે ને, એ વિચાર ક્યાં ને સંસાર ને એ કાળ છે આપણને કોરી ખાય. કાં યાદ કરી આપણે 2 વર્ષ પહેલા અહીંયા ગયા હતા, કેવી મજા આવી. કાં ભૂતકાળને યાદ કર્યો? પછી અત્યારે આ બેઠા છે ને, જો આમ થાય છે, આમ થાય, અત્યારે જ થાય છે ને. એ કાળ કયો? તો કે આનું જ વિચારવાનું. અને અહીંયા બેઠા બેઠા કદાચ હમણાં હું રસ્તામાં જ ચર્ચા કરતો હતો કે આ રીતે હારું શેરીમાં સત્સંગ રાખીને તો અવર જવર તો થતી જ હોય કે નહીં? ચર્ચામાં કોઈનું ધ્યાન ન રહ્યું. કદાચ તમે ભલે મારી સામું જોતા હોય, તમે અહીંયા હોવો નહીં. કારણ કે આમાં તમને છે ને પ્રોટોકોલ તમારા ઉપર બેહાડી દીધો, આમ જ બેહવાનું અને મારી સામું જ જોવાનું. અને સામું ન જોવો ને તો એ શરમ આવે કે અરખો બે સત્સંગમાં બેઠો છો. થાય કે નહીં? શરીર અહીંયા હોય પણ તમે અહીંયા નથી. પણ હા, આ જાહેરમાં તમે કીર્તન રાખો ને, કીર્તન એટલે શું થાય? ક્યાં ધ્યાન દે? હા, પછી અવર જવર કરે એમથી કીર્તનમાં કઈ ડિસ્ટર્બ થાય? આમાં થાય ને. એટલે આમાં મન પરોવું ને એ હેલું નથી, એ અઘરું છે. કેટલામાં છૂટવું? જો કાળ, આ સતત જે વિચાર ચાલે છે ને એ આપણને કોરી ખાય છે. આપણું આયુષ્ય છે ને એ ખાય છે, આપણને ખબર નથી. છે ખબર? અને એનર્જી વેસ્ટ થાય. શું થાય? ઉર્જાનો વ્યય થાય. તમે વિચાર કરો, એમાં આપણે ન કહીએ હવે મારી ઉંમર થઈ ગઈ, હવે કઈ બહુ યાદ રહેતું નથી. ગહાઈ ગયું. કોણે કહ્યું? આપણે ગયું. કોણે ગયું? આપણે જ ગયું. હું કામ ગયું? કારણ કે વિચાર છે ને કે આ માયાવી સંસારને કર્યા. જે વસ્તુ તમારે છોડીને જવાની છે, યાદ રાખજો, જે વસ્તુ આપણી ભેગી ન આવે એ કચરો જ કહેવાય. આપણે અત્યારે ડસ્ટબિનમાં આજ ઘરમાંથી કચરો બહાર કાઢી, એ કચરો બહાર તો કાઢી છે, હજી વજન કરે હો. યાદ રાખજો, એ મોબાઈલમાં બધાને ખબર છે. ટોપલીમાં કચરો નાખો તો ટોપલી ક્યાં છે? ઘરમાં છે. જ્યાં સુધી ઓલો સૂકો કચરો ભીના કચરા વાળો ન આવે અને તમે તમારી ટોપલી ન ઠરવો ત્યાં સુધી વજન કોને લાગે? મગજમાં જ રહે ને કે હજી કચરું ભર્યું છે. એટલે ન્યાથી ને ખાલી કરો ને અને ઈ ગાડી દરવાજા બહાર જાય ને પછી કચરો જાય. જેમાં મોબાઈલમાં તમે ગેલેરીમાંથી ડિલીટ કરો પણ રિસાયકલિંગ બિનમાં તો હોય. ન્યાથી કાઢો તો હસોડું જાય મોબાઈલમાંથી. એમાં આપણે વિચાર છે ના કરે. તો જો વાત શું છે? કૃષ્ણની છે. અને કૃષ્ણ પરમાત્મા છે ને આત્માનો ધણી છે ને એના દ્વારા અહીંયા આ ધરાતલ ઉપર જે બ્રહ્મ લીલા થઈ ને, જે વ્રજ લીલા, જે રાસ લીલા અને પછી જે જાગણી લીલા, આ લીલામાં સતત તમે ડૂબી જાઓ.
ઈની જ વાતોમાં એકલા ડૂબી જાઓ તો જ કાળમાં છૂટશો. ઈ જ વિચાર કરશો ને તો જ આમાં છૂટશો, બાકી ન છૂટી શકો. અને કરમ તો કરવું ન પડે. આ ઘર હસવે કેમ, ઘર હાલે કેમ, નહીં જવું પડે? પુરુષ છે એને હવાર ધંધે જવું પડશે, લેડીઝ છે એને ગૃહિણી તરીકે ઘરનું કામ સંભાળવું પડશે કે નહીં સંભાળવું પડે? તો એ કર્મમાંથી કઈ રીતે છૂટશું? પણ ગીતામાં કે ને નિષ્કામ કર્મ કરે અર્જુન. નિષ્કામ એટલે તું ફળની આશા રાખમાં. હવે વિચાર કરો, ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું તોય કઈક આશા આવી જાય, પણ તમે બ્રહ્મ લીલામાં ગરકાવ થઈ જાય ને, ખાતે પીતે ઉઠતે બેઠતે ને ઉઠતા બેસતા રમતા વાલો તમે કોઈ પણ કામ કરતા હોય, રટણ કૃષ્ણનું શરૂ થઈ જાય અને તમે ગોપી બની જાઓ ને, એટલે યાદ રાખજો તમે કોઈ પણ કામ કરતા હશો એમાં તમે બંધનમાં આવશો નહીં. કાલ કર્મ. હવે ભવના દુઃખ કયા? ભવ દુઃખ. દેવચંદ્રજી મંત્ર આપતા હતા ને કે વીછી ઉતારવાનો મંત્ર તમે લઈ લો, એટલે કદાચ મારી ગેરહાજરી હોય ને કોકને વીછી કેળો હોય ને આવે તો તમે આ મંત્ર બોલો ને તો એને જીવતદાન મળે. કે મારે ઈ નથી જોતો, મારે દાન જ નથી આપતું. આ વિતકમાં પ્રસંગ નથી આવતો. અને માનો કે આપણને કોઈક મળ ઉતારવાનું કહી દે તો, હું તો નાનો હતો ને મારી બાજુમાં એક વંદન બેન રહેતા, મને મળ આમ થયું ને તે એને ઓલી હું ધોળ લે હું લે મીઠું લે ઠેક એને મને આમ કરીને આમ પગમાં આમ કર્યું, મને મટી ગયું. પછી મેં કીધું વંદન માસી તમે હું બોલ્યા એ કયો ને. હા નો મેં કીધું એ કે એ ન કહેવાય, તો પછી એમ જાતે ઉતાર લઈને એમ. આ સમજાય છે? એટલે મને કેવી મજા આવે, હું મળ ઉતારતા શીખી જાઉં તો હું ડોક્ટર નો બની જાઉં. પછી 5 જણા મારી પાસે આવે તો પછી મારું નામ ન થાય, એ ઓલા ભાઈ આ શેરીમાં આ મકાન મારી ત્યાં જાજો. થાય કે ન થાય? તો નામ ના મળે કે નહીં? દેવચંદ્રજીને ઈ નામ નહીં એટલે નથી જોતી કે દેવચંદ્રજી છું ને ઈ નામ જ મારે ભૂઈ નાખવું છે. મારી બંધનમાં રહેવું જ નથી. હું શું કામ લઉં? હું મારા આત્માનું કલ્યાણ, મારા આત્માની ઓળખાણ કરવા આવ્યો છું. આ વિતકના પ્રસંગ એટલે ભવ દુઃખ. આ ભવે ભવમાં જે આ 84 યોનીમાં આવો, ગમે ત્યાં આવો, દુઃખ જ દુઃખ છે. તેતા દુઃખ રૂપી દિના સુખ છે જ નહીં. નીકળો આમાંથી બહાર. અને ભજન ગાવું બહુ હેલું છે, ઉગતાથી આથમતા ધંધાની ઝંખના, અને પછી આખરે તો લાકડા ને શું કે છાણા, પછી જીવનમાં કેટલું કમાણા, પછી સરવાળે થાય હું સાહિત્યકાર વાળા કેવો એ કે આપણે નાના હોય ત્યારે ઘરમાં જ રમીને કે બહાર કઈ ખબર તો ન હોય, ઘરમાં જ રમીને. નાનું છોકરું એ ક્યાં સુધી જઈ શકે? પછી એના પરિવાર વાળાને તેડે અને ઓટલે નીકળે, પછી ધીમે ધીમે ગોઠડિયા ફેર ને પછી 2 પગ ઊભું થાય ને હાલતું થાય એટલે થોડુંક નાકા સુધી જાય કે નહીં? બચપન ક્યાંય ગયું? ઘરમાં જ. ક્યાંય ગયું? જેમ જેમ મોટો થયો સમજ પડી એમ સોસાયટી બહાર ગયો, ધંધામાં ગયો, છેલ્લે ગઈઢા થયા પાછા ક્યાં આટા મારવાના? છેલ્લે આપણા છોકરા આપણને કે પાપા હવે બેસી જાઓ. ભલે તમારા જમાનામાં તમને બધી ખબર પડતી, અત્યારે પડે છે, પણ હવે તમે નિવૃત્ત થઈ ગયા તો પછી આપણે જાય ક્યાં? બાકડે ક્યાં? તમે જાઓ ક્યાં? વિશેષ ક્યાંય જાઓ તો બચપને ક્યાંય ગયું અને ઘટપણ એવું વચ્ચે બધું આ દોડાદોડી થઈ ને, બાકી છેલ્લે તો આખું ચક્કર ફરીને ક્યાં આવ્યું? દુઃખ જ દુઃખ છે. તો છોડાવશે કોણ? દેવચંદ્રજી કહે છે તમે જે મને મંત્ર આપ્યો ને, લાખો જન્મોના જે વીછી ડંખ મારે છે ને, આ વિકારો છે ને, કામ ક્રોધ લોભ મોહ અહંકાર જે જાતા નથી, એને ઉતારવા વાળો મંત્ર તમે મને આપ્યો છો. હવે જે મંત્ર ઈ આ હૃદયમાં ઈ મંત્ર હોય એમાં બીજા મંત્ર ટકે, એને તીર્થ કહેવાય. શું કહેવાય? તીર્થ તે જે એક ચિત્ત કીજે કર્મ ન બાંધીએ કોઈ, એહનીસ પ્રીતે પ્રેમ સુ રમીએ તીર્થ એણી પેરે હોય. તીર્થ તે જે એક ચિત્ત કીજે, એક ને જ પકડો. આ જગતમાં એક જો અમે હમણાં ચર્ચા કરતા, ધીરુભાઈ અંબાણી છે એનું એક જ ટાર્ગેટ, કર લો દુનિયા મુઠ્ઠી મેં, કે દુનિયાનું મુઠ્ઠી કરી લો. દુનિયા મુઠ્ઠીમાં કરવી હેલી છે? મુઠ્ઠીમાં આવે દુનિયા, પણ એનું ટાર્ગેટ હતું કે ઝૂંપડીમાં રહેતો માણસ અને બંગલામાં રહેતો માણસ એની ઘરે આપણી રિલાયન્સની એક વસ્તુ હોવી જોઈએ. એ ઉઠે ને તો આપણી કોઈ પ્રોડક્ટના દર્શન કરે તો એને શું કહેવાય? કર લો દુનિયા મુઠ્ઠી મેં. આખી દુનિયા આપણી મુઠ્ઠીમાં હોવી જોઈએ. તો એને નશો જ બિઝનેસ નો હતો, એને એકને જ પકડ્યું.
પકડું કે નહીં? તો રાત દિવસ તમારી રગે રગમાં જે ઉતરી જાય ને એ તમને મળે પણ આપણે તો એનથી ને આગળ ક્યાં દેખી રે દુનિયા જો ઇનકો ન કરે અખંડ. પ્રાણનાથજીનું લક્ષ્ય કેવડું? ઓલાને ખાલી આ દુનિયા મુઠ્ઠીમાં કરવી. આને તો આખા 14 લોક બ્રહ્માંડ અને ક્ષર પુરુષ એમાં આપણે આવ્યા છીએ તો આ તારતમની રોશની પ્રકાશ, આ જ્ઞાન, આત્મજ્ઞાન જે આત્માની ઓળખાણ કરાવે. આપણે કીધું ને સ્વસંવેદ એટલે તમારી પોતાની સ્વયંની જાતની ઓળખ. જાત કઈ છે આપણી? આત્મા. આપણું કોઈ નામ જ નથી, આપણું કોઈ અસ્તિત્વ જ નથી. અંદર ચેતન શક્તિ છે, કોને દેખાય? દેખાય છે કોઈને? એના માટે એક ચિત્ત થવું એટલે શું? તો કે તુમ દુલ્હા ને મેં દુલ્હીન ઓર ન જાણું બા. હેલું છે આ બહુ સરળ ન થઈ ગયું? એકને જ પકડી પછી ગામને ભૂલવાનું થાય કે નહીં? હવે ગામને ભૂલવું નથી ને આને પકડવો છે, આવડા યાદ રહે. ઘણા મને એમ કે ચોપાઈ હમણાં તારી દશ નથી ઉસતી, એક ચરણ યાદ નથી રહેતું. કેમ રહીએ? એક ચિત્ત થાય છે આપણું. તીર્થ સ્થાન થયું. જો આ સત્સંગ તીર્થ સ્થાન છે. અત્યારે જે આપણે બેઠા છે ને અને જે વાતો કરી છે ને, આપણે સત્યને ઉજાગર કરવા માટે ભેગા થયા છે. અહીંયા કોઈ વક્તા કે વ્યાસ નથી બેઠો વ્યાસપીઠ ઉપર. આપણે સત્યની ચર્ચા કરી છે અત્યારે. તો સત્સંગ, સત્ય નો સંગ કરવા બેઠા છે. તીર્થ એને કહેવાય. સત્સંગ જેવું કોઈ તીર્થ જ નથી. અને વૈષ્ણવમાં તો આપણે ગાય કા કોઈને આવડે છે? કેવું સરસ ગાય કા, ચાલો ને જઈએ સત્સંગમાં. પછી હું ગાય? આ ધામ છે, આ ગાડીઓ પડી છે, આ થોડું ઘરખું કરીને અમે આવ્યા. આમાં ક્યાં પગે લાગવા જેવું કઈ છે? નહીં. આપણે જે ચર્ચા કરી છે સત્સંગ છે, એનો સંગ કરવા. અને રૂડું ધામ, તમે જ્યાં પણ સતની ચર્ચા કરો, પરમાત્માની ને આત્માની ત્યાં ચર્ચા થાય. કારણ કે જોજો આત્મા જ સત્ય છે, બીજું કાંઈ સત્ય નથી. અહીંયા હું એમ ન કહું છોકરાઓ કાલ સવાર વહેલા ઉઠો ને એટલે તમારા મમ્મી પપ્પાને પગે લાગજો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, એ અહીંનું છે. એ શીખવાડવાળા કેટલાય છે. તમે આત્માની ઓળખાણ કરાવો કે માતા પિતા બધા કુટુંબ કબીલા છે, એ અહીંના મોહના બંધન છે. તું